જન શિક્ષણ સંસ્થાન દીવ દ્વારા વણાકબારામાં શિવ સદન ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન થયું હતું। સંસ્થા દ્વારા વણાકબારા નિઃશુલ્ક તાલીમ કેન્દ્રમાં અભ્યાસ કરી રહેલ મહિલાઓ દ્વારા તૈયાર કરેલ વસ્ત્ર, હેન્ડીક્રાફ્ટ અને બ્યુટી વેલનેસને લગતી વસ્તુઓના પ્રદર્શનનું ઉદ્ઘાટન સંસ્થાના ચેરમેન ડોક્ટર ઘનશ્યામભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સંસ્થા દ્વારા ચાલતી નિઃશુલ્ક તાલીમના અંતે સફળતાપૂર્વક પાસ કરનાર લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। અત્યારે આ બધું જે કંઈ માહોલ જોયો એમાં મને લાગે છે કે ખરેખર મેં જે કંઈ અહીંયા આગળ સંસ્થા ઊભી કરી છે એમાં પાયાના પથ્થર સમાન અહીંનો જે સ્ટાફ કાર્યરત છે અને જે અહીંયા દીવની જે પબ્લિકને જે બહેનો દીકરીઓને જે લાભ મળે છે એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે। દીવ જિલ્લાના આજુબાજુના વિસ્તારોમાં દરેક જગ્યાએ અમે બને ત્યાં સુધી પહોંચીને નાનામાં નાના ગામ સુધી પણ પહોંચીને બહેનોને અમે આની તાલીમ આપીએ છીએ અને જન શિક્ષણ સંસ્થાના લાભાર્થી બનાવીને અમે તેને આગળ વધારીએ છીએ। મારી નીચે કેટલી બહેનો પણ 200 જેટલી બહેનો શીખવા આવે છે અને જન શિક્ષણ સંસ્થામાં બ્યુટી પાર્લર, હેર એમ્બ્રોઇડરી અને સિલાઈ ક્લાસ, કમ્પ્યુટર જેવા અનેક ક્લાસીસ ચાલે છે। એમાં અનેક બહેનોને, વણાકબારાની બહેનોને અને બહારના બધા બહેનોને એ લોકોએ લાભ આપી અને રોજગારી પૂરી પાડી છે અને તેમાંથી જ બહેનો ખુદ પોતાની રીતે સ્વરોજગાર બન્યા છે